નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિયુષ હું એજ્યુકેશન હબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ અમીર ખુસરોનો પરિચય, જે ગયા લેક્ચરની અંદર આપણે થોડી ઘણી વાતો કરી હતી. ત્યારબાદ આ સમયગાળા દરમિયાન કઈ પ્રાદેશિક ભાષા અને મધ્યકાલીન યુગમાં મધ્યયુગની અંદર મુઘલકાલીન સાહિત્ય, આ ત્રણ ટોપિક વિશે ચર્ચા કરવાના છે. અમીર ખુસરો, પ્રાદેશિક ભાષા અને મુઘલકાલીન સાહિત્ય. તો શરૂ કરીએ આજનો વિડીયો. સૌપ્રથમ જો અમીર ખુસરોની વાત કરીએ તો એ અમીર ખુસરો સંગીતકાર હતા, ઇતિહાસકાર હતા અને રહસ્યવાદી સંત હતા. અહીંયા તમે જોઈ શકો છો એ અમીર ખુસરો એ દિલ્હી સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. દિલ્હી સલ્તનત કાળનો મહાન સાહિત્યકાર જો કોઈ હોય તે હતો અમીર ખુસરો. અમીર ખુસરો કેવો હતા તો કે અમીર ખુસરો એક કવિ હતા, અમીર ખુસરો એક ઇતિહાસકાર હતા અને એક સંગીતકાર અને એક રહસ્યવાદી સંત પણ હતા. એ અમીર ખુસરો કહેવાય છે કે આ અમીર ખુસરો સુપ્રસિદ્ધ હજરત નિયામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો. અમીર ખુસરોનો શિષ્ય અમીર ખુસરો કોના ગુરુ હતા તો કે હજરત નિઝામુદ્દીન ઓલિયા આ અમીર ખુસરોના ગુરુ હતા. અને આ અમીર ખુસરોએ ફારસી અને હિન્દી ભાષાને ભેગી કરી એ દ્વિભાષી ભાષામાં ઘણા ગ્રંથો રચ્યા. કહેવાય છે આસિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયન, આ બધી જાણીતી કૃતિકાઓ છે કે જે અમીર ખુસરોએ પોતે રચના કરી છે. અમીર ખુસરોને એવો ગર્વ હતો કે હું ભારતીય છું. આજે આપણને કેમ ગર્વ છે કે હું ભારતીય છું, માં ભૌમને વાસી છું, એવી જ રીતે અમીર ખુસરોને પણ ગર્વ હતો કે હું ભારતીય છું. પરિણામે એ અમીર ખુસરો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો. કહેવાય છે તેણે પોતાના પુસ્તકોની અંદર લખેલું છે ભારતનું વાતાવરણ કેવું હતું, ભારતની સુંદરતા, એ ભારતની ઇમારતો અને ભારતમાં જે જ્ઞાન, વિજ્ઞાન અને ધર્મનો જે વહી રહ્યા છે માર્ગો, એના વિશે ઘણી બધી વાતો એ પોતાના ગ્રંથોની અંદર અમીર ખુસરોએ કરી છે. અમીર ખુસરો એવું દ્રઢપણે માનતો કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે. એવું કહેતો અમીર ખુસરો કે હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મનો જે સાર તત્વ છે એ બંને મળતું આવે છે. કહેવાય છે કે દિલ્હીની આજુબાજુમાં વિસ્તારોમાં જે ભાષા બોલાતી એ ભાષાનું નામ હતું હિન્દવી ભાષા. કઈ ભાષા મિત્રો? હિન્દવી. અને આ હિન્દવી ભાષાની અંદર એ કહેવાય છે ઘણા બધા ગ્રંથોની રચના કરી. આ હિન્દવી ભાષાને એ માતૃભાષા માનતો. કહેવાય છે હિન્દવી ભાષામાં ઘણા બધા કાવ્યોની પણ એમને રચના કરી છે. જો અમીર ખુસરોની વધારે વાત કરીએ તો આ અમીર ખુસરો હિન્દી અને ફારસી ભાષાનું મિશ્રણ કરતો અને દ્વિભાષી ચોપાઈ અને દોહા બનાવતો. આ હતા આપણા અમીર ખુસરો કે જે આપણા ભારતનું ગૌરવ કહી શકાય, પ્રાચીન સાહિત્યકાર, કવિવર, ઇતિહાસકાર અને રહસ્યવાદી સંત. અમીર ખુસરોએ કયા ગ્રંથની રચના કરી? આસિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયન. આવા બધા જે કાંઈ પણ આમાં પોઈન્ટ આપેલા છે જેમાં તમને વ્હાઇટ વોટરમાર્ક દેખાય છે તે આઈએમપી સવાલ તરીકે ટૂંકમાં પણ પૂછાઈ શકે, માટે ખાસ આ પણ યાદ રાખજો. ત્યાર પછીનો મિત્રો આપણો સવાલ છે કે મધ્યયુગની અંદર પ્રાદેશિક ભાષાનું સાહિત્ય વિશે નોંધ આપો. કે આ મધ્યયુગની અંદર કઈ કઈ પ્રાદેશિક ભાષાનો વિકાસ થયો હતો? તો કહેવાય છે કે આ મધ્યયુગ દરમિયાન જોઈએ તો બંગાળ હોય, ગુજરાત હોય કે અન્ય ભારતના એવા કેટલાક રાજ્યો છે કે આ બધા જ રાજ્યોની અંદર જે કોઈ પોતાના પ્રદેશોમાં જે ભાષાઓ બોલાય છે એ ભાષાની અંદર ઘણા બધા ગ્રંથોની રચના થઈ છે. એ સમયગાળા દરમિયાન જે રાજ્યોના જે રાજાઓ હોય એટલે કે જે સુલતાનો હોય એને પોતાની સ્થાનિક ભાષા, જેમ કે ગુજરાતની સ્થાનિક ભાષા ગુજરાતી, મહારાષ્ટ્રની સ્થાનિક ભાષા મરાઠી હોય, ત્યારબાદ રાજસ્થાનની સ્થાનિક ભાષા રાજસ્થાની મારવાડી હોય, એવી રીતે જે લોકો જ્યાં વસતા એ લોકોની જે કંઈ પણ સ્થાનિક ભાષાઓ હતી એ સ્થાનિક ભાષાની અંદર સાહિત્યની રચના કરી હતી. કહેવાય છે કે કબીરની વાત આવે છે આની અંદર તો કે કબીરે ઘણા બધા ભક્તિ માર્ગના દોહા રચ્યા છે. કબીરે ઘણા બધા દોહા રહે છે, એ દોહા છે ભક્તિ માર્ગના અને ઘણા બધા લોકોને ઉપદેશ આપ્યો છે. ત્યારબાદ સધુ કકડી, આ સધુ કકડીમાં પણ કબીરના દોહા લોક સાહિત્યનું અંગ બન્યા છે. લોક સાહિત્યની વાત કરીએ ત્યારે કબીર, અખાત, આ બધાની વાત આમાં આવે છે. ત્યારબાદ આ સમયગાળા દરમિયાન ભોજપુરી અને અવધી હિન્દી ભાષા એ મુખ્ય બોલીઓ હતી. બે મુખ્ય બોલી હતી. કઈ? ભોજપુરી અને હિન્દી ભાષા. કહેવાય છે કે અવધી ભાષાની અંદર મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય રચ્યું અને સંત તુલસીદાસે રામચરિત માનસ અને રામ, સીતા, લક્ષ્મણ, ભરત, હનુમાન જે રામાયણ આવે છે, રામાયણની સંત તુલસીદાસે રચના કરી.
અને મલિક મોહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય રચ્યું. મિત્રો, પદ્માવત જે મૂવી છે એ અલગ વસ્તુ છે, અને પદ્માવત આ ગ્રંથનું નામ છે, એ અવધી ભાષામાં લખાયેલો છે. ત્યારબાદ આગળના પોઈન્ટની ચર્ચા કરીએ તો બંગાળની અંદર કેટલાક સુલતાનોનું પ્રોત્સાહન મળ્યું. બંગાળના જે સુલતાનો હતા એ સુલતાનોનું ઘણું પ્રોત્સાહન મળે છે. પરિણામે કૃતિવાસે રામાયણ, કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. કવિ કૃતિવાસે રામાયણ અને કવિ ચંડીદાસે ગીતોની રચના કરી. પણ કેવા ગીતો? અનેક ગીતોની રચના. કહેવાય છે કે બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુના ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ, જેને આજે આપણે ઇસ્કોન ધર્મ તરીકે કહીએ. તો એમાં જે સંત ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા, એણે ઘણા બધા એવા ભક્તિ ગીતોની રચના કરી. એ બધા જ ભક્તિ ગીતો લખવાની જો પરંપરા શરૂ થઈ હોય તો એ હતું મધ્યયુગની અંદર. કહેવાય છે, આપણે ગુજરાતી ભાષાની વાત કરીએ ને તો એમાં નરસિંહ મહેતાની વાત આવે. અરે સંત નામદેવ, સંત એકનાથ, આ સંત એકનાથ એ મરાઠી ભાષામાં ઘણા બધા ભક્તિ ગીતો લખ્યા છે. સંત એકનાથની વાત આવે ને ત્યારે આપણને એ પ્રસંગ યાદ આવે. બહુ સરસ એક પ્રસંગ છે સંત એકનાથનો. આગળ જતા વિડીયોમાં તમને કહીશું, એટલે અમારી સાથે વિડીયોમાં જોડાતા રહેજો. કહેવાય છે કે કાશ્મીરની અંદર જૈનુલ અબિદીનના આશ્રયે એક મહાભારત અને રાજતરંગીણી જેવા ગ્રંથોની રચના થઈ હતી, જે સંસ્કૃતમાં રચના થઈ હતી. પરંતુ આ સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ થયો. કયા કયા? મહાભારત અને રાજતરંગીણી. આ બંને જે સંસ્કૃત ભાષાના ગ્રંથો હતા, એ સંસ્કૃત ભાષાના ગ્રંથોનું ફારસી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું. મિત્રો, તો આ હતું આપણું મધ્યયુગનું પ્રાદેશિક ભાષાનું સાહિત્ય, જેની અંદર આ ઘણા બધા મુદ્દા તમને પૂછાઈ શકે. જે પણ કોઈ પીળા વોટરમાર્ક કરેલા છે એ ખાસ એક માર્ક્સમાં પૂછાઈ શકે. અને ત્યારબાદનો આજનો છેલ્લો સવાલ છે મધ્યયુગનું મુઘલકાલીન સાહિત્ય. મુઘલકાલીન એટલે કે મુસલમાનનું જે સાહિત્ય છે એની અહીંયા વાત કરવામાં આવશે. એ સાહિત્યનો પણ ઘણો બધો વિકાસ થયો છે. એ સમયે મુઘલ બાદશાહ બાબર, હુમાયુ, અકબર, આ બધા જે જહાંગીર, આ બધા જે મુઘલ રાજાઓ હતા, એમાં મુઘલ બાદશાહ બાબર એ તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામનો ગ્રંથ રચ્યો, જેને ફારસી ભાષામાં બાબરી નામા કહેવાય છે. મુઘલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં ગ્રંથ લખ્યો, જેનું નામ શું છે? તુઝુકે બાબરી. અને બાદશાહ જહાંગીરે તુઝુકે જહાંગીરી નામનો ગ્રંથ લખ્યો. એટલે કે મુઘલ બાદશાહે તુઝુકે બાબરી અને મુઘલ જહાંગીરે તુઝુકે જહાંગીરી. આ બંને પોતપોતાની આત્મકથા લખી છે આની અંદર. ખાસ યાદ રાખજો, મુઘલ બાદશાહ બાબરે તુઝુકે બાબરી અને બાદશાહ જહાંગીરે તુઝુકે જહાંગીરે. અને હુમાયુની બહેનની વાત કરીએ તો હુમાયુની બહેન જે ગુલબદન બેગમ કહેવાય છે, જેણે હુમાયુની આત્મકથા લખી છે, અને જે ગ્રંથનું નામ છે હુમાયુનામા. એટલે પૂછાઈ શકે હુમાયુનામા ગ્રંથની રચના કોણે કરી છે? તો કે હુમાયુની બહેન ગુલબદન બેગમ. કહેવાય છે કે બાદશાહ ઔરંગઝેબ પણ એ સિદ્ધહસ્ત લેખક હતો, એ ખૂબ સરસ લેખક. અને છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર, એને પણ એક પ્રખ્યાત ઉર્દુ કવિ હતો. મિત્રો, ખાસ યાદ રાખજો, મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર એ છેલ્લો બાદશાહ હતો મુઘલ કાળનો, અને એ મુઘલ કાળનો છેલ્લો બાદશાહ જે ઉર્દુ કવિ હતો, એને બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ, સૂરદાસ, કેશવદાસ, રહીમ, આ બધા જે ઘણા મહત્વના સાહિત્યકારો થઈ ગયા. અને એમાં જો રહીમની વાત કરીએ તો રહીમના જે દોહા છે જે આજે પણ પ્રખ્યાત છે. અને બાબર અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર, આ બધા જ ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી. મિત્રો, આ મહાભારત હોય, રામાયણ હોય, વેદ હોય, વેદની અંદર જે અથર્વવેદ, ભગવદ્ ગીતા, મહાભારતની અંદર આવેલું છે, પંચતંત્રની વાર્તાઓ, બૌદ્ધ વાર્તાઓ, આ બધા જ ગ્રંથોનું પોતાની ભાષામાં અનુવાદ કરવા માટે એક અલગ ટીમ બનાવી કે આ બધા જ ગ્રંથો અમારી ભાષામાં રચના કરો. પરિણામે એને ખ્યાલ આવે કે આ ભારતનું સાહિત્ય કેવું છે. એ સમયે અબુલ ફઝલે ફારસી ભાષામાં ગ્રંથનો રચના કર્યું, જેનું નામ હતું આઈને અકબરી. ખાસ યાદ રાખજો, ફારસી ભાષામાં અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરની આત્મકથા અકબરનામા લખી. કયો કયો ગ્રંથ? અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો, તેમજ બીજો ગ્રંથ છે અકબરની આત્મકથા, જેનું નામ છે અકબરનામા. ત્યારબાદ અબુલ ફઝલની વાત કરીએ તો એનો ભાઈ હતો, જે ભાઈ ફૈઝી, એ ફૈઝી એ ફારસી ભાષાનો મહાન કવિ હતો. એને સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો.
ખાસ યાદ રાખજો, આમાંથી ઘણા નાના સવાલ પૂછાઈ શકે. મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર આ બધી જ ભાષાનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી. કયા સમયગાળા દરમિયાન? મુગલકાલીન સાહિત્યના સમયગાળા દરમિયાન. ત્યારબાદ મુગલ સાહિત્ય બાબરે તુઝુકે બાબરી અને જહાંગીરે તુઝુકે જહાંગીરી. હુમાયુની બહેને હુમાયુનામા. ત્યારબાદ અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા. કોણે કયા ગ્રંથની રચના કરી એવું તમને ખાસ પૂછાઈ શકે, માટે ખાસ યાદ રાખજો. આ બધા ગ્રંથો છે, આમાં શું લખ્યું છે તો મને પણ નથી ખબર, કારણ કે આપણે ફારસી ભાષા નથી જાણતા. પરંતુ આ ચિત્ર દ્વારા આપણે જોઈએ કે આ ગુલબદને હુમાયુનામા નામની ગ્રંથની રચના કરી છે, જે ઇંગ્લિશમાં લખ્યું છે ધ હિસ્ટ્રી ઓફ હુમન. ત્યારબાદ આ બધા ફારસી ભાષાના શબ્દો છે. ફારસી ભાષામાં ઘણા બધા આવા ગ્રંથોની રચના થઈ હતી. અને જો તમારે આવી અવનવી કલરફુલ બુક જો લેવી છે તો નીચે જે કોન્ટેક નંબર આપ્યો છે 9274300850 આ કોન્ટેક નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને આવી ખૂબ સરસ મજાની બુક પણ તમે મેળવી શકો છો. ક્રિષ્ના ક્લાસીસ પરિવાર તરફથી આવા અવનવા વિડીયો રજૂ કરવામાં આવી રહ્યા છે. જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી એજ્યુકેશન હબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા બધા જ વિડીયો તમને સરળતાથી